શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે મહામાસની શુક્લ પક્ષની એકાદશી જયા એકાદશી ક્યારે છે, એનું મહત્વ શું છે, એનો મહિમા શું છે, તે વિશે જાણીશું. જો આપને આ વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. બોલો ભગવાન શ્રી વાસુદેવ કૃષ્ણની જય. મિત્રો, મહામાસના શુક્લ પક્ષની એકાદશી, જેને જયા એકાદશી કહેવાય છે, આ એકાદશીના સ્વામી ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે. ભગવાનના ઉપેન્દ્ર સ્વરૂપની પૂજા થાય છે. ભગવાન હરિ કે જે સાક્ષાત પરમપિતા પરમાત્મા સ્વરૂપ રૂપે આ ધરતી લોકના પિતા કહેવાય છે. પરમાત્મા સ્વરૂપ ભગવાન શ્રી હરિને પ્રિય આ એકાદશીની તિથિ છે. આ દિવસે જે ભક્તો વ્રત કરે છે, ઉપવાસ કરે છે, હરિભજન હરિનામ કીર્તન કરે છે, હરિનામ જાપ કરે છે, તે સુખી અને આનંદમય જીવનને પ્રાપ્ત કરી શકે છે. માન્યતા અનુસાર જયા એકાદશી પર પૂર્ણ ભક્તિ શ્રદ્ધા સાથે જેઓ વ્રત ઉપવાસ કરે છે, બ્રાહ્મણ દેવતાને ભોજન કરાવે છે, તે વ્યક્તિ ભૂત, પ્રેત, પિશાચ આદિ યોનિઓમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે તથા પોતાના પિતૃદેવતાના કલ્યાણ અર્થે પણ આ વ્રત રખાય છે. જયા એકાદશીનું વ્રત ખાસ કરીને ભગવાન શ્રી હરિને પ્રિય હોય માટે આ દિવસે નારાયણના કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકાય છે. સર્વપ્રથમ આપણે જયા એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે આ એકાદશીની તિથિ ક્યારે પ્રારંભ થાય છે અને ક્યારે વ્રત કરવાનું છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર આ મહામાસના શુદ્ધ પક્ષની એકાદશીની તિથિનો પ્રારંભ થાય છે તારીખ 7 ફેબ્રુઆરી 2025 રાત્રિના 9:26, જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 8 ફેબ્રુઆરી 2025 રાત્રિના 8:15 માટે ઉદયા તિથિ અનુસાર એકાદશીનું વ્રત તારીખ 8 ફેબ્રુઆરી 2025 રાખવાનું રહેશે. હવે આપણે જાણી લઈએ જયા એકાદશીના પારણા વિશે. એકાદશીના પારણા તારીખ 9 ફેબ્રુઆરી 2025 સવારના 7:25 લઈને 9:41 સુધીના શુભ મુહૂર્તમાં પારણા કરી શકાય છે. આ વ્રતના પારણામાં ગાય માતાની સેવા કરી શકાય છે, લીલું ઘાસ ખવડાવી શકાય છે, બ્રાહ્મણને સીધું સામગ્રી દાન દક્ષિણા આપી શકાય છે, જરૂરિયાતમંદની મદદ સેવા કરી શકાય છે તથા એકાદશીના દિવસે હળદરનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. હળદરથી ભગવાન લક્ષ્મી નારાયણનું પૂજન થાય છે. હળદર તુલસી પત્રથી ભગવાનનું પૂજન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. કહેવાય છે કે આ દિવસે પીળા વસ્ત્ર ધારણ કરીને ભગવાન શ્રી હરિનું પૂજન કરવું ઉત્તમ મનાય છે. હવે આપણે જયા એકાદશીની વ્રત વિધિ જાણી લઈએ. જે ભક્તો વ્રત કરવા માંગે છે તથા જેઓ નથી કરવા માંગતા તે બંને માટે આપણે જાણીએ. જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ દશમીની સાંજે હળવું અને સાત્વિક ભોજન કરે, મોં સાફ કરીને ઊંઘે, બ્રહ્મચર્યનું પાલન કરે, સવારે વહેલા ઉઠીને નિત્યકર્મથી મુક્ત થઈ સ્નાન આદિથી પરવાળીને પીળા વસ્ત્ર ધારણ કરીને ભગવાન શ્રી નારાયણનું પૂજન કરવું જોઈએ. વ્રતનો સંકલ્પ કરવો જોઈએ. ભગવાન શ્રી હરિની પૂજન વિધિ કરવી જોઈએ. આપણા ઘરના મંદિરમાં જે પણ ભગવાન શ્રી હરિનું સ્વરૂપ હોય તેમને પીળા પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, પીળી મીઠાઈ, માખણ, મિશ્રી, પીળી વાનગી અને તુલસી દળથી ભગવાનનું પૂજન કરવું જોઈએ. ઘીમાં હળદર મેળવીને ભગવાન શ્રી હરિની સામે દીપક પ્રગટાવવો. પીપળાના પાનમાં દૂધ અને કેસરથી બનેલી મીઠાઈ ભગવાનને ભોગ ધરાવે તો ઉત્તમ. એકાદશીના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ, જે સર્વે દેવમય છે. એકાદશીના દિવસે પીપળાના વૃક્ષમાં તુલસીજીમાં માતા મહાલક્ષ્મીજીનો વાસ હોય છે. એટલા માટે એકાદશીના દિવસે તુલસીજીની સામે પણ દીપક પ્રગટાવવો જોઈએ. ભગવાન શ્રી હરિને કેળાનો ભોગ સમર્પિત કરાય છે અને કેળાનું દાન પણ કરાય છે. ભગવાન શ્રી નારાયણ સાથે માતા લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ. આમ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે, માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. ભગવાન શ્રી હરિનું પૂજન થઈ જાય પછી વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ. કહેવાય છે કે દેવરાજ ઇન્દ્રના શ્રાપના કારણે એકાદશીનું વ્રત કરવાથી ગંધર્વરાજ અને તેમની પત્નીને પિશાચ યોનિમાંથી મુક્તિ મળી હતી. એટલા માટે આ વ્રત જે છે, જે જયા એકાદશીનું વ્રત છે, તે કોઈ પણ પાપ યોનિમાંથી મુક્ત કરાવનાર એવું આ વ્રત છે. જે ભક્તો આ વ્રત કરી શકતા નથી અને ભોજન લે છે તેઓ એક ટાઈમ સાત્વિક ભોજનનો સંકલ્પ કરી શકે છે. અને આ પણ ના થાય તો ભલે ભોજન કરો, પણ આજના દિવસે લસણ, ડુંગળી, માંસ, મદિરા, કોઈ પણ જાતનું વેસણ, રાંધેલા ભાતનો ત્યાગ કરવો જોઈએ. કોઈની નિંદા ના કરો, મનમાં હરિ કીર્તન કરો, જૂઠું ના બોલવું જોઈએ અને કોઈનું દિલ દુખાય એવું ના કરવું જોઈએ. ભગવાન શ્રી હરિને ભક્તિ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય છે.
વ્રત ઉપવાસથી માત્ર આપણું શરીર નિરોગી રહે છે અને મન શાંત અને શુદ્ધ રહે છે. જે ભક્તો વ્રત કરી શકતા નથી તેઓ મનમાં પ્રભુનું સ્મરણ કરે અને દાન દક્ષિણા અવશ્ય આપે. જે આપણાથી થાય એ પ્રમાણે પ્રભુનું પૂજન કરવું જોઈએ. આમ કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. એકાદશીના દિવસે જે ભક્તો ઉપવાસ કરે છે તેઓ ચા, દૂધ, કોફી, ફળ આહાર લઈ શકે છે. આહાર પણ ઘણા ભક્તો એકાદશીનું વ્રત કરે છે. એ કઠણ વ્રત કહેવાય છે. જેઓ જલ પણ ગ્રહણ ના કરે તે વ્રત ઘણું કઠણ છે, પણ આ વ્રત થઈ શકે તો જ કરવું જોઈએ. શરીરનું ધ્યાન રાખીને જ વ્રત ઉપવાસ કે કોઈ પણ કાર્ય કરવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં વ્રત, જપ, તપનું જે વિધાન બતાવવામાં આવ્યું છે તે પહેલાંના સમયનું છે, જ્યારે અત્યારે સમય બદલાઈ ગયો છે. ઘણી ભાગદોડવાળું જીવન છે અને માંદગી, રોગ પણ શરીરને ઘેરી વળી છે. એટલા માટે જે આપણાથી થાય તે કરવું. પ્રભુની ઈચ્છા માનીને પારણ ભૂખ્યા રહીને વ્રત ઉપવાસ કરવાથી મન મક્કમ રહી શકશે નહીં અને મનમાં સ્થિરતા થાય તો પણ વ્રતનું ફળ મળતું નથી. એટલા માટે આપણા મનને પણ પ્રસન્ન રાખવું જોઈએ. આ પ્રમાણે સંતોષથી વ્રત કરવું જોઈએ. જે ભક્તો એવું માને છે કે એકાદશીના દિવસે તુલસી પત્ર ના તોડવા જોઈએ, તેઓનું મન માનતું ન હોય તો આગલા દિવસે તોડીને રાખી દેવા, જેથી બીજા દિવસે એકાદશીના દિવસે આપણા પ્રભુને અર્પણ કરી શકીએ. અને જે ભક્તો એવું માને છે કે એકાદશીના દિવસે તુલસી પત્ર તોડવાથી કોઈ પાપ દોષ લાગતો નથી, તેઓ માટે કોઈ નિયમ નથી. એટલે કે તુલસી પત્ર તોડી પણ શકાય છે. પૂજા માટે તુલસી તોડી શકાય છે. વૈષ્ણવ સમુદાયમાં પણ નિત્ય તાજા તુલસી આજે પણ પ્રભુને ધરાવાય છે. માટે આવું કંઈ મનમાં વિચારવાનું નહીં. પ્રસાદ માટે તુલસીજીનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ ભગવાનના મંત્ર જાપ કરવા, નામ જાપ કરવા, સ્તુતિ કરવી, આરતી કરવી અને પૂજા દરમિયાન પ્રભુની સામે દક્ષિણા સમર્પિત કરવી. એ દક્ષિણા બીજા દિવસે સવારે આપણે પારણ કરીએ ત્યારે એ દક્ષિણાના પૈસા આપણે બ્રાહ્મણને દાન પણ આપી શકીએ છીએ. ગાય માતાની સેવા કરી શકીએ છીએ. પારણ કરીએ ત્યારે એ ધનનો ઉપયોગ કરવો જોઈએ. આમ ભગવાનની સેવા પૂજા કરીને કથા અવશ્ય સાંભળવી જોઈએ. એકાદશીની કથા કરી સાંજે જ્યારે સૂર્યાસ્તનો સમય હોય ત્યારે ફરી ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ. પ્રભુને નૈવેદ્યમાં પ્રસાદ ધરાવવો જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ અથવા શ્રીમદ ભાગવત ગીતાજીનો પાઠ કરવો જોઈએ. આ એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણના મંદિરે જઈ શકાય, દર્શન કરી શકાય તો અતિ ઉત્તમ. અને ઘરે પણ આપણે ભગવાનની સેવા પૂજા કરી શકીએ છીએ. આ ઉપરાંત ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત કરવા માટે અમુક મંત્ર જાપ પણ કરી શકાય છે. એક માળા જપી શકાય છે. એકાદશીના દિવસે ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અવશ્ય આપવું. ગાયત્રી મંત્રનો જાપ અથવા સૂર્યનારાયણના 12 નામ જાપ કરી શકાય છે, સાંભળી શકાય છે. જયા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિના શ્રી ચરણોમાં 2 તુલસી દળ સમર્પિત કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. આમ આ એકાદશીનું વ્રત કરવાથી પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે. અને જો વ્રત ના થાય તો હરિનામ જાપ, હરિનામ કીર્તન અવશ્ય કરવું જોઈએ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે. અગર જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.